મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે જુઓ છેલ્લે આપણે એક દાખલો ગણ્યો હતો કોયડો 2.3। હવે આવીએ છે કોયડો 2.4 છે। ચલો કોયડો 2.4 ચલો એમાં દ્રશ્યમાન વર્ણપટની તરંગલંબાઈ વિસ્તાર જાંબલી। ચલો જાંબલી રંગ છે એની તરંગલંબાઈ એટલે આપણે લેમ્ડા આપી દીધી છે। લેમ્ડા બરાબર છે 400 નેનોમીટર। 400 nm આપી છે, nm એટલે નેનોમીટર થી લાલ બીજો રંગ આપ્યો છે આપણને લાલ જેની તરંગલંબાઈ લેમ્ડા આપેલી છે 750 નેનોમીટર। 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે। આ તરંગલંબાઈને આવૃત્તિમાં દર્શાવો। આપણે એવું કહીશું આવૃત્તિમાં દર્શાવો। અને બીજું આવો આપી દીધું છે સંબંધ, જો કે આપણને મોઢે આવડે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ બરાબર। પણ શું થાય મિત્રો 10⁻⁹ મીટર। 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર આવું આપણે આપી દીધું છે। તો આપણે ઉપરના બંને જે છે લેમ્ડા એને આ મીટરમાં એકમમાં ફેરવી દઈએ તો પહેલામાં થશે 400 ગુણ્યા 10⁻⁹ મીટર, બીજાની અંદર થઈ જશે 750 ગુણ્યા 10⁻⁹ મીટર। હવે મિત્રો આપણે બંનેમાં શોધવાનું છે આવૃત્તિ। આવૃત્તિ ન્યુ याद करो सूत्र आवृत्ति न्यू बराबर c by lambda। c એટલે હવામાં પ્રકાશનો વેગ। આપણે એને 3 10⁸ મીટર તરીકે લઈએ છીએ। હવામાં પ્રકાશનો વેગ અથવા શૂન્યાવકાશમાં ઈવન પ્રકાશનો વેગ 3 10⁸ મીટર। चलो तरंग लंबाई लेम्डा हम पहले ही लेम्डा लઉં છું તો એ છે 400 ગુણ્યા 10⁻⁹ મીટર। ચલો એટલે આ મીટર કેન્સલ થઈ જશે મિત્રો। ચલો હવે આ મીટર પર સેકન્ડ હોય વેગ છે એટલે સેકન્ડ ઇન્વર્સ થશે। હવે આ 10⁻⁹ ઉપર લઈ જઈએ અને પછી સાદુરૂપ કરી લઈએ तो एनो जवाब થઈ જશે 7.5 ગુણ્યા 7.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ। તો આ પહેલો જવાબ થઈ ગયો। જે જાંબલી રંગની તરંગલંબાઈ છે એને માટે આવૃત્તિ ન્યુ બરાબર સૂત્ર લખ્યું આપણે c by લેમ્ડા। c હવામાં પ્રકાશનો વેગ 3 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ માં લખાય મિત્રો। MKS એકમ છે એટલા માટે જ આપણે નેનોમીટર ને MKS એકમમાં એટલે મીટરમાં રૂપાંતરિત કર્યો તો 400 ગુણ્યા 10⁻⁹ મીટર થયું એટલે મીટર ઉડી જશે। એટલે હવે સાદુરૂપ કરતા 7.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ થશે। ચલો એ જ રીતે લાલ પ્રકાશ માટે શોધી કાઢીએ। સૂત્ર તો આનું આ જાંબલી માટે છે। આ જાંબલી चलो लाल माटे शोधीए तो लाल माटे पण न्यू बराबर c by लेम्डा पण एमा c 3 10⁸ मीटर सेकंड इनवर्स पण આપણે 400 ને બદલે હવે લેવું પડશે 750 ગુણ્યા 10⁻⁹ મીટર। ચલો આ મીટર કેન્સલ થઈ જશે। ચલો તો હવે એનો જવાબ થાય છે મિત્રો એ 4 10⁻14 4 10⁻14। चलो सेकंड इनवर्स એનો પણ એકમ થશે। અથવા શું કહી શકીએ આપણે આવૃત્તિનો બીજો એકમ છે હર્ટ્ઝ।
લખાઈ દીધો, HZ એટલે કે હર્ટ્ઝ. ચલો હવે એ હર્ટ્ઝ દ્વારા પણ દર્શાવી શકાય. એટલે એનો અર્થ એવો થયો દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર જે છે એની આવૃત્તિ ગણીએ તો એ 4 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ થી શરૂ કરીને 7.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ સુધીની હોય છે એવું કહી શકીશું. ચલો હવે કોયડો 2.5 લઈએ. કોયડો 2.5. ચલો એમાં પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ આવું આપ્યું છે. ચલો તરંગ લંબાઈ લેમ્બડા આપી છે 5800 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમમાં આપેલી છે 5800 એંગસ્ટ્રોમ છે. તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. તેની તરંગ સંખ્યા એક તો ગણવાનું કહે છે અને બીજું આવૃત્તિ કહે છે. ચલો આવૃત્તિ ન્યુ પહેલા ગણી કાઢીએ. તો ન્યુ બરાબર c બાય લેમ્બડા આપણો આ સૂત્ર. તો બરાબર ચલો c કે છે એ હું 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ માં લઉં તો મારે લેમ્બડાની કિંમત mks માં મીટરમાં ફેરવવી પડે. તો હવે હું mks માં ફેરવી દઉં આ એંગસ્ટ્રોમને તો આવું થઈ જાય mks માં મીટરમાં ફેરવવા માટે 5800 ગુણ્યા 10⁻12 મીટર. આ મીટર કરી દીધું મેં મિત્રો. લેમ્બડા 10⁻10 થશે 10⁻10 મીટર. ચલો મેં એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવી દીધા. શું કર્યું તો 10⁻10 વડે ગુણી દીધા. 5800 ગુણ્યા 10⁻10 મીટર. તો હવે છેદમાં કિંમત મૂકી દઈએ 5800 ગુણ્યા 10⁻10 મીટર. એટલે મીટર મીટર કેન્સલ થઈ જશે મિત્રો. ચલો હવે એનો જે જવાબ થાય છે એ જવાબ છે 5.172 ગુણ્યા 10 અને ઘાતાંક છે 14 સેકન્ડ ઇનવર્સ. ફરીથી બોલું છું 5.172 ગુણ્યા 10⁻10⁻14 5.172 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો આપણે આવૃત્તિ ન્યુ પહેલા ગણી કાઢી. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે જો. પણ બીજું માંગ્યું છે આપણી પાસે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા જેને કહેવાશે ન્યુ બાર. તો ન્યુ બાર બરાબર સૂત્ર છે 1 લેમ્બડા. ન્યુ બાર બરાબર 1 લેમ્બડા. ચલો તો એ મુજબ જો ગણીએ તો 1 અહીંયા આપણે લેમ્બડા 5800 ગુણ્યા 10⁻10 આ મીટરમાં મેં લખી અત્યારે 10⁻10 મીટરમાં. ચલો હવે આ જે છે એનો સીધો આપણે ગુણોત્તર કરી લઈશું તો એનો જવાબ થશે 1.724 ગુણ્યા 10 ઘાતાંક બને છે જ્યારે 6 મીટર ઇનવર્સ. ચલો મિત્રો ફરીથી બોલું છું 1/5800 ગુણ્યા 10⁻10 મીટર આપણે લીધું લેમ્બડાની મૂલ્ય. તો એ વખતે 1.726 ગુણ્યા 10⁻6 મીટર ઇનવર્સ થઈ જશે. પણ જો આપણે આને સેન્ટીમીટરમાં લેવું હોય તો પણ ગણી શકીએ મિત્રો. પણ સેન્ટીમીટરમાં આવું થાય 5800 ગુણ્યા 10⁻8 થાય 10⁻8 સેન્ટીમીટર. પેલામાં 10⁻10 મીટર થાય જ્યારે આમાં 10⁻8 સેન્ટીમીટર એકમમાં થાય. તો એ વખતે વેલ્યુ થશે 1.724 ગુણ્યા 10⁻4 થઈ જશે. 10⁻4 સેન્ટીમીટર ઇનવર્સ. તો આપણે જે તરંગ સંખ્યા છે એ આપણે પ્રતિ મીટર કે પ્રતિ સેન્ટીમીટર લઈ શકીએ. એટલે બંને એકમમાં શોધી શકાય. વેલ્યુમાં એ ડિફરન્સ થશે. બરોબર ધ્યાન રાખજો. તો આ કોયડો 2.5 અહીંયા ધ્યાને રાખીશું કે જ્યારે નેનોમીટર હોય ત્યારે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. પણ જ્યારે એંગસ્ટ્રોમ હોય ત્યારે 1
1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર અથવા સેન્ટીમીટરમાં લેવું હોય તો 10⁻8 સેન્ટીમીટર. બરોબર, ધ્યાન રાખજો મિત્રો. તો એ પ્રમાણે આપણે કો તો MKS માં C લીધું હોય, MKS માં છે 3 × 10⁸, માટે આપણે MKS એટલે કે મીટરમાં ફેરવવું પડે લેમ્ડા. એટલે ત્યાં ફરજિયાત મીટર જોઈશે, ત્યાં સેન્ટીમીટર નહીં ચાલે. જ્યારે અહીંયા આપણે મીટરમાં પણ લઈ શકીએ, સેન્ટીમીટરમાં પણ લઈ શકીએ. ચલો હવે આપણે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે, વિકિરણ નો કણ સ્વભાવ એની ચર્ચા ઉપર આવું છે. કણ સ્વભાવ. ચલો આપણે આગળની ચર્ચામાં એવું જોઈ ગયા કે જ્યારે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે પ્રવેગિત ગતિથી પરિભ્રમણ કરશે ત્યારે તે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું સર્જન કરે છે. આપણે જોઈ ગયા કે વિદ્યુત તરંગો અને ચુંબકીય તરંગો પરસ્પર લંબ તેમજ તેમની જે પ્રસરણની દિશા હોય એને પણ લંબ હોય છે. એ આપણે જોઈ ગયા છે. હવે ત્યાં આગળ આપણે તરંગ પ્રકૃતિની વાત કરી હતી મિત્રો, કે તરંગ સ્વરૂપે છે. અહીંયા હવે એ જ વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની વાત ઉપર આપણે જવું છે. તો એની અંદર જુદી જુદી કેટલીક બાબતો છે, એના ઉપર એક પછી એક જઈએ છે. એમાં સૌથી પહેલા જે છે એ આપણે પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત ઉપર આવીએ છીએ. પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. ચલો પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. મેક્સ પ્લાન્ક વૈજ્ઞાનિકનું નામ છે, એણે આ બાબતની રજૂઆત કરી હતી, એટલે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ચલો હવે પહેલી તો બે બાબત સમજાવું છું. એમાં એક લઉં છું, એમાં વિવર્તન શબ્દ ઉપર આવું છું. વિવર્તન શબ્દ છે, જોજો. વિવર્તન શબ્દનો અર્થ થાય પ્રકાશની વાંકા વળવાની ઘટના. એક સાદું ઉદાહરણ સમજાવું છું મિત્રો. માનો કે રાતનો ટાઈમ છે, એક ઓરડો છે, તેમાં જે બારણું છે એની સામેની દિશામાં માનો કે ટ્યુબલાઇટ છે, બીજે બધે જ અંધારું છે એવું આપણે સ્વીકારીએ, અને માત્ર એક ટ્યુબલાઇટ ચાલુ છે. એનું સામેનું જે બારણું છે એ બારણામાંથી પ્રકાશ એ પેરેલલ બહાર જઈ શકે છે. પણ એ બારણાની આપણે બિલકુલ પાછળ 2 ફૂટ સાઈડમાં જઈએ તો ત્યાં આગળ 100% અંધારું હોતું નથી. આપણો અનુભવ છે કે એક રૂમમાં લાઈટ ચાલુ હોય તો બીજા રૂમમાં પણ ઝાંખો પ્રકાશ આવતો હોય છે. તો આ રીતે પ્રકાશ એ બારણાની પાછળ વાંકો વળે છે. એ પ્રકાશની વાંકા વળવાની ઘટના એને કહેવાશે વિવર્તન. વિવર્તન શબ્દનો અર્થ ફરીથી બોલજો એક વખત. તો આ રીતે વિકિરણ જે છે એની જ્યારે કોઈ અવરોધ આવે ત્યારે એ અવરોધની પાછળ વાંકા વળવાની ઘટના એટલે વિવર્તન. અને બીજો શબ્દ હવે લઉં છું વ્યતિકરણ. ચલો વ્યતિકરણનો અર્થ એવો થાય કે માનો કે આપણે એક તળાવ કિનારે બેઠેલા છે. તળાવનું પાણી બિલકુલ શાંત છે. આપણે એમાં એક સાથે બે જગ્યાએ એક સરખા કદના પથ્થર નાખીએ છીએ. એક સાથે નાખીએ છીએ, આવા મારા શબ્દો છે. ત્યારે તેમાં તરંગો ઉત્પન્ન થાય છે. આવું બને મિત્રો. આ એક પદાર્થ નાખ્યો તો આવા તરંગો ઉત્પન્ન થાય. આ બીજો પદાર્થ નાખ્યો તો એમાંથી પણ આવા તરંગો ઉત્પન્ન થાય. હવે આ રીતે જ્યારે તરંગો એકબીજા ઉપર સંપાત થાય, આપાત થાય એવો અર્થ કહેવાય, ત્યારે તેની સમાસ અસર તરંગ ઉપર જોવા મળે છે. તો આવી જે ઘટના થઈ
એ ઘટનાને કહેવાશે વ્યતિકરણ, જેમાં તરંગો એકબીજા ઉપર સંપાત થાય ત્યારે તેઓ એકબીજાને મદદરૂપ આ રીતે બનશે ત્યારે તરંગ ઉચ્ચકાય વધારે અર્થ એવો થશે. તો એ વ્યતિકરણની ઘટના છે. મિત્રો, દરિયા કિનારે બેઠા હોય, દરિયામાં જે મોજા આવતા હોય છે, તો અમુક વખત એક મોજું બીજા મોજાને સપોર્ટ કરે ત્યારે મોજું બહુ ઉચકાય છે. તો એ એક જાતનું સહાયક વ્યતિકરણ થયું કહેવાય, એકબીજાને મદદરૂપ બને. જ્યારે ક્યારેક એવું પણ બને છે મોજું ઊંચું હોય પણ બીજું મોજું એ રીતે એની સાથે અથડાતું હોય કે જેથી મોજું શમી જાય. તો એ વખતે એકનું શૃંગ બીજાના ગર્ત સાથે અથડાયું એવું કહેવાય, અને માટે એ વખતે જે છે મોજું શમી જશે એ વિનાશક વ્યતિકરણ થયું કહેવાય. તો એવા આ વ્યતિકરણની ઘટના કહેવાય. તો આમ વિવર્તન અને વ્યતિકરણ એ બંને તરંગ પ્રકૃતિ, જે વિકિરણ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત કરે છે. પણ હવે તે સિવાય કેટલાક એવા પ્રાયોગિક પરિણામો મળ્યા કે જે આ રીતે વિવર્તન કે વ્યતિકરણ જેવી ઘટનાઓ દ્વારા, એટલે કે તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાયા નહીં. તો એવા કયા મુદ્દાઓ છે એની વાત ઉપર આવીએ છે. તો એમાં એક લઈએ છે પહેલા તો એમાં ગરમ કાળો પદાર્થ જે હોય છે, કાળો પદાર્થ અથવા ગરમ પદાર્થ, કાળો પદાર્થ કૌંસમાં લખું છું ગરમ પદાર્થ, ગરમ પદાર્થ માંથી ઉત્સર્જિત થતા વિકિરણ નો સ્વભાવ, વિકિરણનો સ્વભાવ એ કેવો છે તે બાબત. એક સાદી વાત કરું છું મિત્રો. ઉનાળાની અંદર ખાસ કરીને આપણે એવો અનુભવ કરીએ છીએ કે સખત ગરમી હોય, બપોરનો સમય હોય, ત્યારે રોડ ઉપરથી પસાર થતા હોઈએ તો રોડની અંદરથી આપણને જે છે એ વરાળ નીકળતી હોય એવો અહેસાસ થાય છે. દૂરથી જોઈએ તો પાણી હોય એવું લાગતું હોય છે, એ વરાળ નીકળતી હોય છે, એ વાસ્તવમાં વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો આમ કોઈ ગરમ પદાર્થ હોય, કાળો પદાર્થ, તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ કેવો છે એ પ્રશ્ન ઉદ્ભવે છે. ચલો બીજું લઈએ. કોઈ પ્રકાશ પુંજ છે એ કોઈ ધાતુ ઉપર જ્યારે આપાત થાય છે ત્યારે તે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટોઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીશું મિત્રો. ફોટોઇલેક્ટ્રિક અસર, ફરીથી બોલું છું, જ્યારે કોઈ ધાતુ ઉપર ઊંચી આવૃત્તિ ધરાવતો, હવે શબ્દ જોડું છું, પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એ ઘટનાને ફોટોઇલેક્ટ્રિક અસર કહે છે. અહીંયા સીધું લખી દઉં છું, ફોટોઇલેક્ટ્રિક અસર. ચાલો ત્રીજી બાબત, કોઈ પણ પદાર્થ છે એને આપણે હીટ આપીએ એટલે એ ઉષ્માનું ધારણ કરશે, માટે ઉષ્માધારિતા શબ્દ વપરાય. તો ઉષ્માધારિતા જુદા જુદા તાપમાને વિચલન જોવા મળતી હોય છે. ફરીથી બોલું છું મિત્રો, કોઈ પણ પદાર્થ છે એને આપણે હીટ આપીએ, ઉષ્મા આપીએ એટલે ઉષ્મા એ ધારણ કરશે, જે ઉષ્માધારિતા એવો અર્થ કહેવાય. તો એ જુદા જુદા તાપમાને તે જ પદાર્થની ઉષ્માધારિતા પણ જુદી જુદી હોય છે. એટલે અર્થ એવો થયો કે ઉષ્માધારિતા એ તાપમાનનું વિધેય બને છે. તો ઉષ્માધારિતાનો વિચલન એવો શબ્દ વાપરીએ છે ઘન પદાર્થમાં ઉષ્માધારિતા નું વિચલન, ઘન પદાર્થમાં ઉષ્માધારિતામાં થતું વિચલન
જે તાપમાન નું વિધેય છે, વિચલન તાપમાન નું વિધેય છે એટલે કે તાપમાન બદલાય એમ તે બદલાતું રહે છે. અને ચોથી વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપટ, હાઇડ્રોજન પરમાણુ નો રેખા વર્ણપટ શું કહું છો એ ફરીથી સમજજો. આપણે આગળ જોઈ ગયા કે વિદ્યુત ચુંબકીય વિકિરણો એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, માટે તેમાં વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ જોવા મળતી હોય છે, એ સમજાવી શકાય છે. પરંતુ આ જે બાબતો છે, કાળા પદાર્થ અથવા ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ, બીજું લઉં છું એમાં જ્યારે કોઈ ધાતુની સપાટી પર જ્યારે ઊંચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એ ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાશે. ત્રીજું ઘન પદાર્થમાં ઉષ્માધારિતામાં થતું વિચલન જે તાપમાનનું વિધેય છે. અને ચોથું હાઇડ્રોજન પરમાણુ રેખા વર્ણપટ. આ બાબતો જે છે એ તરંગ પ્રકૃતિ પરથી સમજાવી શકાતી નથી, જેથી મેક્સવેલે જે પ્લાન્ક સ્તંભનો વૈજ્ઞાનિક છે એને જ, અને ત્યારબાદ મેક્સ પ્લાન્કે એને માટે સમજૂતીમાં પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે છે એવું સ્વીકાર્યું. કણ પ્રકૃતિ એવું સ્વીકાર્યું. મેક્સ પ્લાન્કે કણ પ્રકૃતિ એવી સ્વીકારી. ચલો હવે એનું એક ઉદાહરણ લઈએ છે મિત્રો. તમને ખબર છે, અમુક વાર તમે જોયું પણ હશે, લોખંડનો સળિયો છે, માનો કે લોખંડ છે, એ લોખંડને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તે ઝાંખો લાલ રંગ પ્રાપ્ત કરે છે. લોખંડ આપણે ગરમ કરીએ, ગરમ કરતા શરૂઆતમાં શું હોય તો ઝાંખો રંગ લાલ, શરૂઆતમાં ઝાંખો લાલ રંગ હોય, ઝાંખો લાલ. ચલો ત્યારબાદ થાય ઘેરો લાલ. ચલો વધુ હીટ આપીએ, જેમ તાપમાન વધારતા જઈએ તેમ રંગ બદલાતો જાય છે, તેમાંથી બને છે સફેદ. હજુ વધારે ગરમ કરીએ તો છેવટે બને છે વાદળી. જો મિત્રો આપણે લોખંડને ગરમ કરીએ છીએ, શરૂઆતમાં તે ઝાંખા લાલ રંગનો દેખાય છે, વધારે ગરમ કરીએ ઘેરો લાલ રંગનો દેખાય છે, હજુ વધારે ગરમ કરીએ તો સફેદ રંગનો દેખાય છે, હજુ વધારે ગરમ કરીએ તો વાદળી રંગનો દેખાય છે. હવે આપણને એવો કેમ દેખાય છે? તો એ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા જે વિકિરણ છે એ વિકિરણ આપણી આંખમાં આવે છે, માટે આપણને એવો રંગ દેખાય છે. અહીંયા ઝાંખો લાલ, એના કરતા વધારે ઘેરો લાલ, એના કરતા સફેદ અને છેવટે વાદળી. તો આ રંગમાં ફેરફાર એ આવૃત્તિ તેમજ તરંગ લંબાઈ બંનેમાં ફેરફાર દર્શાવે છે એમ કહી શકાય. તરંગ લંબાઈ તેમજ આવૃત્તિ બંનેમાં ફેરફાર થઈ રહ્યો છે એવું કહી શકાશે. અહીંયા આપણે જે વાદળી રંગ છે, અર્થ એવો થશે કે જેમ તાપમાન વધે છે તેમ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ પણ વધતી જાય છે. ફરીથી બોલું છું, જેમ તાપમાન વધે છે, જેમ તાપમાન વધે તેમ ઉત્સર્જિત વિકિરણ જે છે, વિકિરણ ની આવૃત્તિ વધે છે. મિત્રો તાપમાન વધે તેમ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ જે છે એ વધતી જાય છે એવો અર્થ થયો. એટલે અર્થ એવો થશે કે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ તાપમાનના સમપ્રમાણમાં છે. બરોબર મિત્રો? તાપમાન વધે તેમ આવૃત્તિ વધે છે. તો તરંગ લંબાઈ શું થાય મિત્રો?
તો તરંગ લંબાઈ ઘટે, બરોબર યાદ રાખજો. તરંગ લંબાઈ કહે તો ઘટે, આવૃત્તિ વધે. વાદળી રંગ જે છે એને આવૃત્તિ સૌથી વધુ છે, પણ એની તરંગ લંબાઈ કહું તો સૌથી ઓછી છે. તો આમ જેમ તાપમાન વધે તેમ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ વધે છે. ચલો હવે આગળ વાત કરું છું. તો હવે જ્યારે એવા આદર્શ પદાર્થો કે જે તમામ આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરે તો એવા પદાર્થને, એવા આદર્શ પદાર્થને કાળો પદાર્થ કહે છે. જે પદાર્થ તમામ આવૃત્તિ નું શોષણ કે ઉત્સર્જન, શોષણ અથવા અવશોષણ શબ્દ એ વપરાયો છે, અવશોષણ કે ઉત્સર્જન કરે તો એને કહેવાશે કાળો પદાર્થ. કરે તો તે આદર્શ પદાર્થ ને કાળો પદાર્થ કહે છે. મિત્રો શું કરે કાળો પદાર્થ? તમામ આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરશે, માટે તે કાળો પદાર્થ તરીકે ઓળખાશે. આવો પદાર્થ એ જે ઉત્સર્જિત વિકિરણ કરશે તેને કાળા પદાર્થનું વિકિરણ કહે છે. હવે એમાં ઉત્સર્જિત થતી જે એમાં એક આલેખ મળે છે મિત્રો, એ આલેખ ઉપર હું આવું છું. તો એમાં આપણે આ બાજુ જે લઈએ છે એમાં તરંગ લંબાઈ લઈએ છે, જ્યારે આ બાજુ લઈએ છે પ્રકાશની તીવ્રતા લઈએ છે, પ્રકાશની તીવ્રતા. ચલો તો અહીંયા આમ જઈએ તીવ્રતા વધતી જશે, આમ તરંગ લંબાઈ વધતી જશે, એવો અર્થ થશે મિત્રો. ચલો કોઈ એક તાપમાન હું લઉં છું પહેલા T1 તાપમાન. તો T1 તાપમાને, તાપમાન નીચું છે ત્યારે તરંગ લંબાઈ વધુ છે એવો અર્થ કરું છું, ધ્યાન રાખજો. વધુ તરંગ લંબાઈ વાળા વિકિરણ માટે તો એમાં પ્રકાશની તીવ્રતા જે છે આમ ધીમે ધીમે વધતી જાય છે, જે મહત્તમ બને છે, અને ત્યારબાદ પાછી તરંગ લંબાઈ તો ઘટતી જ જાય છે પણ પ્રકાશની તીવ્રતા પણ ઘટતી જાય છે. શું થયું મિત્રો? તો જુઓ તરંગ લંબાઈ વધુ છે, જેમ તરંગ લંબાઈ ઘટતી જાય છે તેમ પ્રકાશની તીવ્રતા વધતી જાય છે, જે મહત્તમ બન્યા બાદ ફરીથી પાછી તરંગ લંબાઈ ઘટે તેમ પ્રકાશની તીવ્રતા ઘટે છે. આ કોઈ એક તાપમાન T1 છે માનો કે. પણ હવે બીજું તાપમાન લઈએ છે તો બીજા તાપમાને આલેખ આવો પડશે મિત્રો, આવો આલેખ મળશે બીજા તાપમાને. આ T2 તાપમાન છે. બંનેમાં આપણે કહી શકીએ કે જેમ તરંગ લંબાઈ ઘટે છે તેમ પ્રકાશની તીવ્રતા જે છે વધતી જાય છે, જે મહત્તમ બન્યા બાદ પાછી ઘટવાની શરૂઆત કરે છે. તો આમ એ પાછી ઘટતી જાય છે. આ જે પ્રાયોગિક પરિણામો મળ્યા, આ બધા પ્રાયોગિક પરિણામો, તેની સમજૂતી આપવા માટે મેક્સ પ્લાન્કે બીજી બાબત પણ એ લીધી કે જે અહીંયા ઉત્સર્જિત થતી કે અવશોષણ પામતી જે ઉર્જા છે એ અસતત હોય છે. કયા શબ્દો વાપરું છું જોજો? અસતત એટલે અર્થ એવો થાય કે સતત નથી. કયા શબ્દો વાપરું છું? અસતત એટલે કે સતત નથી. આવો અર્થ થશે કે જ્યારે પરમાણુ કે અણુ શક્તિનું અવશોષણ કે ઉત્સર્જન કરે છે ત્યારે જે ઊર્જા સ્તરો મળશે એ ઊર્જા સ્તરો અસતત હોય છે, સતત હોતા નથી. હવે એનો મીનિંગ શું થાય એવું સમજાવું છું મિત્રો, જોજો. અહીંયા આ એક ઊર્જા સ્ત્રોત છે, મેં એવું કહ્યું. પછી આ બીજો ઊર્જા સ્ત્રોત છે, આ ત્રીજો ઊર્જા સ્ત્રોત છે. તો આમ
અહીંયા વચ્ચે બ્રેક પાડીએ છીએ આપણે, એટલે સતત નથી એવો અર્થ કહેવાય, એટલે અસતત છે. પરમાણુ કે અણુ જ્યારે આવા વિકિરણનું જ્યારે ઉત્સર્જન કરશે શક્તિ સ્વરૂપે અથવા શોષણ કરશે ત્યારે તે અસતત જથ્થામાં હોય છે, તે સતત હોતા નથી. અને તેથી મેક્સ પ્લાન્કે એવું સૂચન કર્યું કે શક્તિના આવા નાનામાં નાના જથ્થો જે હોય, જે ન્યૂનતમ જથ્થો હોય, એ ન્યૂનતમ જથ્થાને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવ્યું. શું કહીશું? તો ક્વોન્ટમ. ઊર્જાના ન્યૂનતમ જથ્થાને ક્વોન્ટમ કહે છે, જેના ઉપરથી જ આ ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે ઓળખાયો. મેક્સ પ્લાન્કે એની રજૂઆત કરી હતી. આ બધા પ્રાયોગિક પરિણામો પરથી એને એવું લીધું કે પરમાણુ કે અણુ જ્યારે શક્તિનું, ઊર્જાનું ઉત્સર્જન કે અવશોષણ કરે છે ત્યારે તે અસતત હોય છે, સતત હોતા નથી. જેથી એણે એવું દર્શાવ્યું કે આવા ઊર્જાના સૌથી ઓછું પ્રમાણ હોય, ઊર્જાનું અવશોષિત થતું કે પછી ઉત્સર્જિત થતું સૌથી ઓછું પ્રમાણ હોય, તેને ઊર્જાના જથ્થાને જ ક્વોન્ટમ નામ આપવામાં આવ્યું. તો આ એક ક્વોન્ટમ છે, બીજો ક્વોન્ટમ, ત્રીજો ક્વોન્ટમ. પણ ક્વોન્ટમ કોને કહીશું? તો ઊર્જાનું સૌથી ઓછા જથ્થાનું સ્વરૂપ જે અવશોષણ કે ઉત્સર્જન પામતું હોય તેને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવ્યું. આવા ક્વોન્ટમ જે છે એ એની ઊર્જા આપણે E લેવી છે, ઊર્જા એનર્જી E. તો E બરાબર h ન્યુ. E બરાબર h ન્યુ, કારણ કે તે આવૃત્તિ પર આધારિત છે. ઊર્જા આવૃત્તિ પર આધારિત છે. અહીંયા h જે છે એ સપ્રમાણતા અચળાંક, જેને કહેવાશે મેક્સ પ્લાન્ક અચળાંક, જેની વેલ્યુ છે આ મેક્સ પ્લાન્ક અચળાંક છે. મેક્સ પ્લાન્ક અચળાંક એની વેલ્યુ છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. h ની કિંમત છે મિત્રો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ, જે IH મેક્સ પ્લાન્ક અચળાંક તરીકે ઓળખાશે. શક્તિનો, ઊર્જાનો નાનામાં નાનો જથ્થો એને કહેવાશે ક્વોન્ટમ. ફરીથી બોલું છું, ઊર્જાનું જે અવશોષણ થતું હોય કે ઉત્સર્જન થતું હોય એના નાનામાં નાના જથ્થાને ક્વોન્ટમ કહે છે. એની ઊર્જા E એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે, આવૃત્તિના સમપ્રમાણમાં. એટલે E બરાબર h ન્યુ, જ્યાં h મેક્સ પ્લાન્ક અચળાંક કહેવાશે, જેનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ હોય છે. તો મિત્રો આ મેક્સ પ્લાન્ક જે છે એને એવું કહ્યું કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા આવૃત્તિનું વિધેય હોય છે. ફરીથી બોલું છું, આ જે સિદ્ધાંત આપણે લીધો એમાં કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતી વિકિરણની તીવ્રતા જે છે તેની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા આવૃત્તિનું વિધેય હોય છે. તો આ સિદ્ધાંત એ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે ઓળખાશે મિત્રો. ચલો આજે આટલે સુધી રાખીએ.